ઈરાનથી ભારત આવીને દૂધમાં સાકરની જેમ ભળી ગયેલો પારસી સમાજ આજે પણ પોતાની સદીઓ જૂની પરંપરાઓ અને પ્રકૃતિ પ્રેમ માટે જાણીતો છે. હિન્દુ ધર્મમાં જેમ પવિત્ર શ્રાવણ માસનો મહાત્મય છે, બરાબર તેમજ પારસી સમાજમાં આજથી પવિત્ર બમન માસનો પ્રારંભ થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં માસ દરમિયાન વરુણ દેવને રીઝવવા માટે એક અત્યંત અનોખી અને પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે, જે સમગ્ર ભારતમાં માત્ર નવસારી શહેરમાં જોવા મળે છે. વરસાદ જી ત્યારે આયેગા જમરી સેત લાયેગા આ કોઈ સામાન્ય ગીત નથી, પરંતુ નવસારીની શેરીઓમાં ગુજતા પારંપરિક પારસી ગીતોના એ સૂર છે, જે મેઘરાજાએ ધરતી પર પધરાવવાનું માટેનું આમંત્રણ આપે છે. નવસારી જિલ્લામાં વસતા પ્રકૃતિ પ્રેમી પારસીઓ દ્વારા આજથી પવિત્ર બમન માસની ઉજવણી શરૂ કરવામાં આવી છે. આ મહિનામાં ખાસ કરી સારા ચોમાસા અને અનાજની સમૃદ્ધિ માટે વરુણ દેવને પ્રાર્થના કરવામાં આવે છે. આ પરંપરા સૌથી સુંદર અને અનોખી વાત એ છે કે પારસી સમુદાયના યુવાનો અને વડીલો ટોળા વળીને નવસારીના દરેક પારસી પરિવારોના ઘરે ઘરે જાય છે. ત્યાં તેઓ પરંપરાગત ગીતો ગાય છે અને દરેકના ઘરેથી શ્રદ્ધાપૂર્વક દાળ અને ચોખા એકઠા કરે છે. ત્યારબાદ સામગ્રીમાંથી ખાસ ધાર્મિક વિધિ અને પ્રસાદ તૈયાર કરી આખા સમાજ સાથે મળીને ઉત્સવ મનાવે છે. મારું નામ દિલનાઝ જોલી મહેતા છે. શું પરંપરા છે પારસી સમાજ દ્વારા વરસાદને રીઝવવા માટે અમારો આજે બમન એકચ્યુઅલી ગઈકાલથી અમારો બમન મહિનોને હોરમજ રોજ એટલે 9વો મહિનો અમારો બેઠો છે. એ આખો મહિનો અમારામાં છે તે નોનવેજ ખાવાનો અલાઉ નથી ને આ દિવસે આજે બમન મહિનો અને બમન રોજનો પરબ કહેવાય છે. એ દિવસે અમે બધા અમારા પારસી યુવાનો, નવસારી સમાજના પારસી યુવાનો ઘરે ઘરે જઈને દાળ, ચોખા, તેલ એ બધું ઉઘરાવે છે અને એ લોકો અમારી વાડીમાં સમૂહ ભોજન પછી જેન્ટ્સો કરે છે ત્યાં આગળ. ને આ વરસાદને રીઝવવા માટેની અમારી આ એક અનોખી પ્રથા છે, જે વર્ષોથી અમારા આખા ઇન્ડિયામાં નવસારી શહેરમાં જ આ ચાલતું આવેલું છે. તમને જાણીને નવાઈ લાગશે કે પ્રકૃતિના રક્ષણ અને જીવદયાને વરેલા પારસીઓ આખા બમન માસ દરમિયાન સંપૂર્ણપણે શાકાહારી બની જાય છે. માંસાહારનો શોખીન ગણાતા પારસીઓ આ પવિત્ર મહિનામાં નોનવેજને હાથ લગાડતા નથી. જીવસૃષ્ટિ પ્રત્યે આદર અને વરુણ દેવને રીઝવવા અને અનોખી સંસ્કૃતિ દક્ષિણ ગુજરાતના માત્ર નવસારી શહેરમાં જ જીવંત રાખવામાં આવી છે, જે ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. નવસારીના પારસીઓની અનોખી પરંપરા ખરેખર પ્રકૃતિ પ્રત્યેમાં તેમનો અગાધ પ્રેમ દર્શાવે છે. આશા રાખીએ કે વરુણ દેવ તેમની આ પ્રાર્થના સ્વીકારે અને ધરતી લીલીછમ બને. ઉમેશ સોની, નવસારી.